ઠંડી લાગે છે મને બહુ ઠંડી લાગે છે શિયાળો ને ચોમાસું ભાઈ એક લાગે રે ઠંડી લાગે છે મને બહુ ઠંડી લાગે છે ઓય બાપા કેવી ઠંડી પડે કઈ ખબર જ નથી પડતી હવે તો શિયાળો અને ચોમાસું બે એક સરખું થઈ ગયું શિયાળામાં એટલી ઠંડી પડે ચોમાસામાં એટલી ઠંડી પડે હવે તો કઈક સારી સીઝન આવે તો સારું એમાં ઠંડી ન પડે એમ બાપા હું કરો અમતાભાઈ ભાઈ તાપું છું તાપો છો હા ઠંડી બહુ પડે ને એટલે તમે આગળ કઈક કહેતા હતા ને ઓલા ચોમાસામાં ઠંડી હોય ચોમાસામાં થોડી ઠંડી હોય મારા ભાઈ હવે ચોમાસાનું નીચી નથી રહેતું 10 દિવસ સુધી વરસાદ આવે એટલે ઠંડી તો પડે જ એ હાચી વાત હો હા એક અમે ઓલા કોટ વેચવા લાવ્યા છે ને હે કોટ વેચવા લાવ્યા હા બહાર થી લાવ્યા લેવો છે કોટ તો લેવો છે પણ તમે બે માંથી એક કોટ પહેર્યો ને અમને ક્યાં ઠંડી હોય એટલી બધી હવે તમને ઠંડી નહીં. ના ના તો આમ કેમ સારું મને એક ને ઠંડી લાગે અમને ઠંડી હોય પણ તમારે જેવા તાપતા હોય ને બેસી જઈએ આમ તાપવા એ વાત સાચી હો એવું હોય તો કેજો મસ્ત કોટ છે એક નંબર સારા કોટ છે ઓ એક નંબર વિદેશી કોટ છે બધા વિદેશી પણ ભાવ શું છે એનો ભાવ 1500 રૂપિયા હવે 1500 રૂપિયામાં તો હું 1500 દિવસ કાઢી નાખું પણ આ કોટ આવા ન મળે હો પાછા 15 દિવસ કાઢી નાખો એવા 1500 દિવસ 15 દિવસ નહીં 1500 દિવસ હા ભાઈ એવા કોટ નો એક હોય કામ કરો તો એક પરી કોટ પહેરો બીજી વાત તમે યાદ કરજો વરસાદ ને પાણી ને ઠંડી કાંઈ ન લાગે તો એ ગેરંટી મારી વરસાદ નહીં હાલે વરસાદમાં હાલે પાણીમાં હાલે વોટરપ્રૂફ વોટરપ્રૂફ છે એ કોટ લેવો પડશે હો 1500 રૂપિયા આપો તો કોટ લઈ દઉં હા તો હાલો 1500 રૂપિયા આપું લાવો કોટ હા તો અમને કોટ આગળ લઈ દો લાવો પેલા પહેલા પૈસા પૈસા આપો પછી કોટ લાવું એમ પૈસા ન આપું તમે પેલા કોટ લઈને આવો ને પછી પૈસા આપણે તો તારે આપજો બીજું હું હા તો જાઓ તમે કોટ લઈને આવો બીજું હું એ હારું એક કામ કરો હા તમે કોટ જોતો હોય ને હા એ ગઈ હું કહું એ તમે આવજો પૈસા રોકડ આપજો મારા પાર્ટનર નો કેતા કઈ વાંધો નહીં હાલ ને ભાઈ હાલ ને તું બહુ બોલ કર્યા કરે હવે આનો પાર્ટનર કોણ છે એ ખબર નથી પડતી વના ભાઈ તો ન્યા રહ્યા હતા અને કે ત્રીજો માણસ પાર્ટનર માં નહીં ગોતો હોય ને ભાઈ ભાઈ ખાધા હા ભાઈ તું બહુ બોલ ન કરતો તો આ ત્રીજો પાર્ટનર કોણ છે તારે ત્રીજો પાર્ટનર કોઈ છે જ નહીં આપણે તને ભૂલાઈ ગયું લાગે મને દિમાગ તું નથી બહુ લાગતું. બોલ ન કરતો ને તું શરૂઆતમાં જ માર ખવડાવીશ એવું છે એક કોટ આપણે બધાને વેચવાનો છે ઈ વાત સાચી જો તમારી હાલ તો ખાટા દાદા ને કહી આવી હા તો ઈ વાત સાચી હાલો હાલ. હાલો ઠંડી નો હલવાણો હું તો નાળિયેરીએ હલવાણો નાળિયેર પાડવા સડ્યો હું તો નાળિયેરીએ હલવાણો એ તડતડ કોણ માંગુ નાખે એટલું બધું એ હેઠે ઉતાર મને હેઠે ઉતાર તડતડ લે ખાટા દાદા તમે ને આ શું કરો છો પેલા નાળિયેર પાડવા સડતો હતો આયા અડધે પહોંચ્યો ત્યાં શક્કર સડવા મળ્યા નાળિયેર પાડવા એટલે રે ઠંડી નું અરે નાળિયેર પીધા મારા તાકાત આવી જાય ને એમ એક કામ કરો તમારો વિડીયો ઉતારી લો પેલા આપણે હાલની ગાય દે પેલા પણ તું વિડીયો પછી ઉતારજે આયા વિડીયો ઉતારવામાં મારું ક્રિયાક્રમ થઈ જાય પણ યાદી રે ને તમારી એ યાદી રહે તું આયા હરકે ગાય ગાય હેઠો ઉતાર મને એ જો એ હારું વિડીયો ભાઈ કહી દો પેલા આ ઉતાર ગાય ગા કેમ ઉતારું તમને હું એલા પણ આયા હેલી પકડ ટાટિયા કેમ આમ પકડું હા જો હાલો ઉતરી જાઓ બાપા તમે આ નો કરવાનું કામ કરો ન કરવાનું હું લાળીએ પીવા હાટું માથા સડતો હતો તમારી ઉંમર છે કઈ ઉપર ચડાય એવી અરે હજી ઠેઠ લગી સડી જા જવું છે તો કેમ અડધે હલવાઈ જતા તમે એમાં એવું થયું શક્કર સડવા મળ્યા મને એટલે કેવી નો ચડાય તો હાલ આપડે આમ ખાટલે બેહવા વ્યા છે અહીંયા ન ઉભરે વાલ અહીંયા જો મને શક્કર સડવા મળ્યા હાલ હાલો પાણી પી લો તમે હા મોઢું ધોઈ નાખો હવે માથી નહીં વેલા હવે બહુ શક્કર સડવા એ તડતડ ગાયગા પાણી લઈને ભાઈ શક્કર સડવા મળ્યા મને જો માથા પર પાણી નાખી દો એટલે શક્કર ચડતા હા, બંધ થઈ નાખ જાય નાખ ભાઈ થોડુંક નાખ ઓય બાપા હું છું ખાટા દાદા આ શેમેલ પાણી લેવો ફ્રીજ માંથી ઓય બાપા તને ખબર ના પડતી અરે શાળા સાઈડ નું ફ્રીજ બંધ પાણી લેવો મને જો ટાઈટ સડી હવે બહુ ટાઈટ છે
પૂછ્યું ખાટા દાદા અરે મને ચક્કર ચડતા હતા ત્યાં ફ્રીજ નું પાણી માથા ઉપર નાખ્યું. હવે ઠંડીનું થોડું ફ્રીજનું પાણી નખાય. તો મને થોડી ખબર હતી આ ફ્રીજ નું પાણી લાવશે એમ. પાણી નાખ્યું માથે, હવે ટાઈટ ચડવા મળી, કરવું હું મારે? તો તમારે કોટ લેવો છે? કોટ કેવો છે કોટ? કોટ બહારથી લાવ્યા? ક્યાંથી? બહારનો દેશનો છે, ઠંડી જ ન હોય. ઠંડી તો છે જ તને. તમને ન હોય કોટ પહેરી લ્યો તો ઠેક બાકી કેવો કેટલાનો? 1500 નો. લે બોલ 1500 નો કે અમારા વખતમાં 20 રૂપિયાના કોટ ઈ મળતા. તમારા વખતમાં મળતા, અત્યારમાં થોડા 20 રૂપિયામાં કોટ મળે. હે કાદર કેટલા છે? એક કોટ છે. હા 1500 નો કોટ છે. કઈ વાજબી નહીં થાય? એમાં વાજબી ન થાય. અરે એટલા બધા હોય કાક તો વાજબી થાય. અરે એનું ભાડું તો એટલું છે, 1475 પૈસા નો તો આવેલો છે. ઓહો તો કેમ કરવું? લઈ લેવો છે? એ ખાટા દાદા બે લઈ લો ને. બે હું કામ લેવો? એકે થઈ જાય. રાતે હું પહેરી, બપોરે તું પહેરજે. રાતે મને નો ઠંડી લાગે. રાતે ભલે લય પણ બપોરે તને પહેરવા જઈશ ને હું. બપોરે તો તડકો થઈ જાય. એ તડકો બડકો ન હોય. બોલ એનો ભાવ હવે નહીં ઘટે ને? નહીં ઘટે. તો લઈ આવો જાઓ. આ તો લાવો પૈસા. પેલા પેમેન્ટ પછી તો નાંદન ભારે હો પણ આ માણા તે વિશ્વાસ વગરના માણા થઈ ગયા તારે તો. બોલો વિશ્વાસ નહીં, અમારે ન્યાય દેવા પડે ને પૈસા. એવું છે? તો પૈસા હું ધ્યાન કરીમાં અધરનો જોતો હાલે 1500 એક જ લેવો. એક જ લાવવાનો હોય. જા સારું તો આવજો. એ હા અરે દાદા લે બોલો આ કોટ લઈને આવે તો સારું નીકળે. આ તો પાછા બૂસ માર્યા છે, કઈ કહેવાય નહીં હો. હા એ સા લઈ લે સા લાઈ બો એટલો બધો ખારો હું થાતો પા. હા સા લઈ દે લાય. હવે આ રટી દી હું થાય વાટક્યામાં દે ને. અલે બસ લે. તાર કાકા કે જા. કાકા ગયા સરીમતમાં. ઈ ભલે કઈ ખમણ લાડવાન જલેબી આપણે ચા પીવી. માણસો લગ્નમાં જાય, વ્યવહારમાં જાય, પણ મારા કાકા તો હવે સરીમતમાં જવા મીના. બોલ તારો તો વારો જ ના આવવા દેતા ને. મારા કાકા જાય એકલા લાડવા ખાવા. મારા કોઈ લાડવા ખાવાનો વારો જ નથી આવવા દેતા. ઈ હાચી વાત. તો ચા પીવો એમ ને? હા ચા પીવું દેખાતું નથી એકલા તો હું આખા ગામને બોલાવીને પાવ. એમ નથી કેતો. તો? ચા પીવો એમ કહું ખાલી. હા ચા પીવું. આમ આખા ઠંડી ને કેમ ધરું જો એવું લાગે. એ લાગે મરદ માણસ કોઈ દી ટાઈટ ન વાય. ઉવા, આખા ધરું જો સવા હું મરદ માણા. કોઈ કીધું ધરું છું? આ પણ જોવો ને દેખાય જ છે. ના હવે આ શાળાનું છે ને ગરમ ગરમ ખાવાનું હોય. ઓળો રોટલો ચા ગરમ ભજીયા એવું બધું ખાવાનું હોય એટલે ટાઈટ ન હોય. હું કેમ જો ચા પીવું ને. અમે કોટ વેચવા લાવ્યા, લેવો તમારે? તો તમે બે હું લેવા નથી પહેરતા? અમને ક્યાં ટાઈટ હોય. તો આખા vibrate થાવ છો. ઈ તો ફોન ખિસ્સામાં છે ને સાયલેન્ટ એટલે. છે. લેવો છે? કેટલા વાળો છે? 1500. 1500 વાળા કોટ આવતા હશે? 1500 વાળો કોટ નો આવે. ના રે ના 3500 નો આવે. 3500? તો 3500 વાળો લેવો મારે તો. લાવો પૈસા. પેલા કોટ આપો. કોટ અમે કેવીને આવી જાવ. હા તે વાંધો નહીં, હું પૈસા લેતા આવું. પૈસા તમે આપી દો ને. તો હું કોટ તમારે આટલું રાખ્યું ને એટલે બધા વેચાઈ જાહે. એવું હોય તો અમારે ક્યાં કોટ લેવા આવવાનો એ જાણવા હાટુ શીખો એપ ડાઉનલોડ નહીં કરવી પડે ના ને? ના એવું કઈ ન હોય. ઠેક નકર અત્યારે શીખો એપ નું આયલું છે તો અડધા પૈસા દઉં ને અડધા પછી દઈશ. તો પછી લઈ જજો ને તમે. લે ને ભાઈ પૂરા. હાલે કેટલા? 1500. 1500. મારે 3500 વાળો લેવો. 3500 વાળો નથી. નહીં ખોટા પૈસા નહીં લેવાના. હાલે 100 રૂપિયા વધારે છે એ રાખજે તું. ના ના લે 100 રૂપિયા વધારે નથી જોતા. સારું તો. 1500 એટલે 1500 જ છે. એ ભાઈબંધ મારી હાટું નો લીધો. તને કોટ નો હોય હવે. આ બબ્બે શર્ટ પહેરે કોટ હોય તને? તો ટાઈટ હોય તો શું કરવું? તમે કોટ ના લઈ દેતો ને તું. એ તું તારા પૈસા નો લેજે, મારા કાકા મને મારશે આવી. તો હું જાવ લે. હા જા હાલ. આને કોટ વેચીને પૈસા કમાવા છે. આમાં મને શું મળશે? એક આઈડિયા છે. વાંધો નહીં હાલો. જો બોલો મને કે અમારી જગ્યાએ આવજો, કોટ લઈને આવી. નથી કોટ દેખાતો, નથી કાદર ને મનો દેખાતો. હે ખાટા દાદા ની શું આવે?
હેલા કાદર ને વના ને બે ને ભાયા તમે હું મને પગાર આપો છો તો એની ધ્યાન રાખું લા યાર એટલો બધો તું હું ખારો હું થાશો પણ તમારા કામ હું છે ઈ કહો ને ભાઈ અરે મેં એને 1500 રૂપિયા દીધા 1500 રૂપિયા ફરવા જવા આપ્યા ફરવા જવા નહીં કોટ ના આપ્યા કોટ ના એ કોટ નું તો મને કઈ ગયા કોટ નું તો મને કઈ ગયા મેં નથી ભાઈ આવો હું એલા ચારે બાજુ ડોકા આમ કરે કાદર ને વનાએ મને અહીંયા આવવાનું કીધું. કેમ હું કામ હું કોટ લેવા આવ્યો. લે બોલ આને કીધું લાગે એ કોટ મેં મંગાવેલો છે હો હું તો અમેરિકન કોટ લેવા આવ્યો. તમે બે પૈસા આપી દીધા હા મેં તો 1500 આપ્યા. તો ભાઈ મેં તો પૈસા નથી આપ્યા હો અમે તો આપી દીધા. અને મેં તો 1500 રૂપિયા આપ્યા આખા તને કોટ નું કીધું તમને કોટ નું કીધું તો ઈ કોટ લાવ્યા છે કેટલા લગભગ ટેમ્પો ભરીને કોટ લાવ્યા છે. અરે જા જા એની પાસે આટલા બધા પૈસા જ ન હોય ટેમ્પોડી ભરીને લાવ્યા છે વધીને વધીને હારું, તમે જો એ મોટા રમણીકભાઈ શું આવે હું બધા ભેગા થયા. ભેગા થઈને એટલે ઉભા કાદર ની વનાની વાત જોઈને ઉભા અમે ઈ કોટ લઈને આવે છે ને એટલે અમારે બધાને કોટ લેવાના છે એની પાસે એક જ કોટ છે, લેવો ન લેવો એ તમારી વિચાર છે. હું જો આવ્યો. હે એક કોટ લેવાના આપને બધાને કીધું તો હું હાલો તો એની પાસે જઈ નહીં ઈ જાદુ નહીં કરતા હોય ને કઈ એક કોટ માંથી 2 કોટ બનાવે. હવે કઈ કોટ ના જાદુ થોડા થતા હોય આપણને બનાવે એવું છે. એક કામ કરો જોઈ હાલત આવે છે હું છે હું નહીં પેલા જાણો હા વાતો જો બેઠા એમ ને હા બેઠા કોટ ક્યાં કોટ આમ છે કાદર લઈને બેઠો. તમે પણ ઘડિયા ઘડિયા જગ્યા બદલાવો મને સામેથી કે સામે જાઓ હવે આ ભાઈ હવે બસ કઈને હાલ ને જા કોટ છે હો પપ્પા ભાઈ લઈ જાવ ને. હા લઈ જાવ તો વનો કે એટલે વાત થઈ ગઈ પૂરી. હાલો મારી આજે બસ અહીં ઉભા રહ્યો આગળ કે જાતા નહીં. હે એવું તો હું છે વળી આગળ. બસ નહીં જવાનું તો પણ ભાઈ કોટ લાવો ને હું તમે આમથી આમ ફેરવો પણ કોટ મગાવું છું પણ હવાર દીનો આટા ફેરા મરાવે ને પૈસા લઈ ગયો લાવ નકર પૈસા કોટ તો દેવું તું કટકદા દેખાડો કરો માં. હવે કાદર કોટ હા જો મારો ભાઈ કોટ આયો તમારો કોટ. હે આ તો નાના છોકરાનો કોટ છે આપણે કોટ ની વાત કીધી ને ઓય બાપા કાંઈ આ કોટ ના 1500 રૂપિયા થોડા હોય તે 1500 ના આવડો જ હોય ને. કાંઈ વાંધો નહીં ખાના દાદા જીવી નાખવાની ઉભા રહ્યો તો મને ખબર હતી આ હંડા બૂસ માર્યા છે ને ઈ હાટું હું મારી તૈયારીમાં થયો તો ઓય બાપા કાકા દાદા ધોકો નો મારતા હો. કેમ ધોકો ન મારું તમે કોટ ની વાત કીધી કોટ મળી ગયો ને. ઓય બાપા ઉભા રહ્યો મારા પૈસા તો દેતા જાઓ એ ક્યાં પૈસા દીધા? પૈસા મેં દીધા. હે